નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઘણા મિત્રો જે ગ્રાઉન્ડ ફેલ થયા હતા એ અને જે હમણાં પરીક્ષા આપી દીધી એ તમામમાંથી ઘણા ઉમેદવારો મને પર્સનલમાં મેસેજ કરે છે કે હવે પછી કોન્સ્ટેબલની ભરતી ક્યારે આવશે, કે પછી 2-3 વર્ષ વયા જશે ત્યારે આવશે, એવું ઘણાના મનમાં છે। તો આપણે એના રિલેટેડ એક આ PDF બનાવી છે ને ચર્ચા કરવાના છે। તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો મિત્રો, હવે પછી 3 વર્ષ પછી ભરતી આવશે એવું કંઈ ફિક્સ નથી। એનું કારણ છે કે જે પહેલાં આ ભરતી લેવાય છે 2026ની, એ 2026ની ભરતી નહોતી, પરંતુ 2024ની ભરતી હતી। એનું કારણ છે કે 2024માં જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કુલ 25,000ની ભરતી કરવાની હતી, પરંતુ એને 2 ભાગમાં ભરતી પ્રક્રિયા કરવાની, એટલે કે 2 ભાગમાં ભરતી કરવાની યોજના બનાવી હતી અને એ ઝડપથી પૂર્ણ કરવાની, જેમ કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પૂર્ણ કરવાની હતી, પરંતુ એને પૂરી કરી શક્યા નહીં અને 2026નું વર્ષ આવી ગયું। તો આ વર્ષમાં એ પૂરી થઈ છે, પરંતુ 2024ની હતી, એટલા માટે હવે 3 વર્ષ પછી જ આવશે એવું કંઈ ફિક્સ નથી। તો આપણે અંદાજો લગાવી શકીએ કે જો નવી ભરતી આવશે કદાચ, તો એના ફોર્મ ઓક્ટોબર-નવેમ્બરમાં કદાચ ભરાઈ શકે છે 2026માં। અને કારણ કે એના પછી શિયાળાની ઋતુ શરૂ થતી હોય છે, તો જો શારીરિક કસોટી લેવાની હોય તો જો ઓક્ટોબર-નવેમ્બરમાં ફોર્મ ભરાઈ ગયા હોય તો ડિસેમ્બર સુધીમાં એનું બધી જે કોલ લેટર વગેરેની પ્રક્રિયા છે એ બધી પૂર્ણ કરી અને જાન્યુઆરીથી જો એના ગ્રાઉન્ડ ફિઝિકલ શરૂ કરી દીધા હોય તો માર્ચના શરૂઆતના અઠવાડિયા સુધીમાં એનું ફિઝિકલની જે ટેસ્ટ છે એ પૂરી થઈ જાય છે અને PSIની પરીક્ષા એપ્રિલ મહિનામાં મોસ્ટ ઓફ લેવાની પૂરી સંભાવના હોય છે। તો એપ્રિલમાં એ લઈ શકે છે અને કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા છે એ જૂન 2027 સુધીમાં લેવાઈ જાય છે। તો આવો એક અંદાજિત ડેટા આપણે તૈયાર કરેલો છે। આમાં ફેરફાર થઈ શકે છે, કદાચ જો ભરતી ન કરે તો પછી બની શકે કે 2027ના એન્ડ સુધીમાં કદાચ ફોર્મ ભરે, એવું પણ બની શકે। 2027માં ઓક્ટોબર-નવેમ્બરમાં ફોર્મ ભરે તો ફરી પાછો શિયાળો આવી જાય છે, તો શિયાળામાં ફરી એનું જે ગ્રાઉન્ડનું ફિઝિકલ છે એ શરૂઆત કરી શકાય છે 2028માં, તો જાન્યુઆરીથી માર્ચ સુધીમાં। તો એવું પણ હોય, તો પણ એમાં જરૂરી નથી કે પહેલાં ફિઝિકલ જ લેવી, કારણ કે જો કોઈ અધ્યક્ષ વગેરે કોઈ બદલાણું હોય તો નવા પાછા નિયમ ફેરફાર કરે તો એ પણ કંઈક અલગ પ્રકારનું પેટર્ન લાવે અને કંઈક ફેરફાર કરીને કદાચ એવું પણ કહી દે કે આ 12 ઉપર છે એને હવે ગ્રેજ્યુએશન ઉપર નાખી દઈએ। તો આપણે અત્યારે ફક્ત અંદાજો લગાવી શકીએ છીએ, પરંતુ આમાં એ જ્યારે ભરતી આવે ત્યારે જ ખબર પડે કે આમાં શું શું ફેરફાર કરવામાં આવ્યો છે। બાકી પરીક્ષાની પદ્ધતિની તો બધાને ખબર જ છે, જે હાલમાં લેવાઈ રહી છે એમાં સૌપ્રથમ તો શારીરિક કસોટી હોય છે, જેમાં પુરુષોને 5 મીટર 5000 મીટર 25 મિનિટમાં, 1600 મીટર 9.5 મિનિટ ને 2400 મીટર 12 મિનિટ 30 સેકન્ડમાં, એટલે 12.5 મિનિટમાં હોય છે। અને લેખિત પરીક્ષા હોય છે, જેમાં રિઝનિંગ, ગણિત, ગુજરાતી ફકરા, બંધારણ, ત્યારબાદ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, GK, સામાન્ય વિજ્ઞાન અને જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। તો આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને આ એક અંદાજિત ડેટા, તો જો કદાચ શરૂઆત થઈ જશે તો અત્યારે ભરતી ગમે ત્યારે આવે, પણ તમારે તૈયારી તમારે અત્યારથી જ હોવી જોઈએ। ત્યારે જ તમારે રાહ જોવી જોઈએ કે ભરતી ક્યારે આવશે, પણ તમે જો તૈયારી ના કરતા હોય તો રાહ જોવાનો કોઈ મતલબ નથી। જ્યારે કેમ કે પૂર પહેલાં પાળ બાંધવી જોઈએ, પૂર આવી ગયા પછી કંઈ થાય નહીં, એટલે તૈયારી અત્યારથી શરૂ રાખો। ભરતી ગમે ત્યારે આવશે, સફળતા જરૂર મળશે, પણ તૈયારી હશે તો।